અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વસ્ત્રાલ અમરાઈવાડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ઓઢવમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। તો અમદાવાદના વાતાવરણમાં પલટો છે। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે। સવારથી ક્યાંક તડકો ક્યાંક વાદળછાયું વાતાવરણ હતું અને અચાનક જ પલટો આવ્યો। વસ્ત્રાલ અમરાઈવાડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ઓઢવ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા છે। તો અમદાવાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઓઢવ વિસ્તાર અને અન્ય જે વિસ્તાર છે અમદાવાદના મણિનગર, ખોખરા, હાટકેશ્વર, વટવા, ઘોડાસર, જશોદાનગર, રામોલ, હાથીજણમાં સતત વરસાદ પણ વરસ્યો છે। તો ક્યાંક પાણી પણ ભરાઈ ગયા છે। આ જોઈ શકો છો, જોરદાર ઝાપટું એવું આવ્યું કે પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડ્યો છે વરસાદ અને વરસાદી પાણી ભરાઈ ગયા છે। જોરદાર ઝાપટું એવું વરસ્યું કે સર્વત્ર પાણી કરી નાખ્યું છે। ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો છેલ્લા 15 દિવસથી કોઝવે પાણીમાં ગરકાવ છે અને જેના કારણે ગઢાળા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। વિદ્યાર્થી તેમજ ગામના લોકો જીવ જોખમ ખેડી અને તેઓ પસાર કરે છે આ રસ્તો। જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, બાઇક ચાલક હોય કે પછી પગપાળા લોકો આ માર્ગ પસાર કરતા હોય છે। તો મોજ ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને કોઝવેને ઊંચો કરવા અનેક વખત ગ્રામજનોએ માંગણી કરી છે, રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી તેનો કોઈ જ વિકલ્પ નથી આવ્યો, ન નિરાકરણ આવ્યું છે। મોજ નદીમાં કોઝવે આવેલ છે તે આજે 15 દિવસથી પાણીમાં ગરકાવ હોય। વિદ્યાર્થીઓ, નાના બાળકો જે પ્રાઇવેટ વાહનની અંદર જતા હોય તે પણ જીવના જોખમે જતા હોય। મોટરસાઇકલવાળા સાહસ કરી અને અવારનવાર અકસ્માતો થાય છે। ત્યારે અમારી સરકારમાં એક જ રજૂઆત છે કે જો 5 કે 10 ફૂટ ઊંચો કરવામાં આવે એવી અમારી માગણી છે। રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। જન આશીર્વાદ યાત્રા બાદ હવે સરકારના 100 દિવસ કરશે પ્રોજેક્ટ। જી હા, તમામ મંત્રીઓ પોતાના વિભાગમાં 3 થી 4 મહત્વપૂર્ણ કામ અંગે પ્રોજેક્ટ છે અને મુખ્યમંત્રી સમક્ષ તેઓએ પ્રેઝન્ટેશન કર્યું છે। નવી સરકાર કેન્દ્ર સરકારની કામ કરવાની ડિઝાઇન પર કરશે કામગીરી। મુખ્યમંત્રી આવતીકાલે સરકારના 100 દિવસ પર કરશે પ્રેસ કોન્ફરન્સ। માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ દાવો કર્યો છે કે વરસાદ બાદ રસ્તા બિસ્માર થયા હતા અને જેને સુધારવા માટે જે અભિયાન હાથ ધરાયું તે સફળ નીવડ્યું છે। વિભાગ દ્વારા 90% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। વરસાદના કારણે જે વિસ્તારોમાં કામ નથી થઈ શક્યું ત્યાં પણ 1-2 દિવસમાં કામ પૂર્ણ કરી દેવાની ખાતરી તેઓએ આપી છે। અને મકાનમાં શરૂઆતમાં અમે જે રોડ મરામતની વાત હતી મહાઅભિયાનના ઝુંબેશના ભાગરૂપે લીધું હતું એ ખૂબ સફળ રહ્યું છે અને લગભગ જ્યાં વરસાદ હતો હજુ પણ 10 તારીખ સુધી ત્યાં હજુ 2-3 દિવસ થશે, પણ જ્યાં વરસાદ નથી એવા સંપૂર્ણ વિસ્તારમાં આ ખાડાપુરા અભિયાન અમે 90% સુધી પૂરું કરી ચૂક્યા છે અને હવે 1-2 દિવસમાં પૂરું થઈ પણ જશે। બહુચરાજી અને શંખલપુરની યાત્રાએ જતા લોકોને હાલ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ બે મુખ્ય જે યાત્રાધામને જોડતો રસ્તો છે ઘણા સમયથી તદ્દન બિસ્માર હાલતમાં છે। મોટા મોટા ગાબડામાં તંત્ર દ્વારા માત્ર કપચી નાખી અને પૂરી દેવાય છે। તમામ પ્રકારની વાહનોની અવરજવરમાં ભારે હાલાકી થઈ રહી છે। તો ટાયર અને જમ્પરને નુકસાન થાય છે જે વાહનો અહીંથી પસાર થાય છે। સિવિલ હોસ્પિટલ અને 2 મોટી શાળાઓ પણ હોવાથી આ રોડ પર દર્દી અને બાળકોની અવરજવર પણ રહે છે અને તેથી રોડને સત્વરે આરસીસીનો બનાવી રિપેર કરવાની સ્થાનિકોની માંગ ઉઠી છે। આ રોડ ઉપર 15 થી 20 સોસાયટી આવેલી છે વત્તા સિવિલ આવેલી છે। સિવિલની અંદર પેશન્ટ હોય જો ડિલિવર હોય તો રસ્તામાં ડિલિવર રસ્તો છે અને વારંવાર આ રોડ ઉપર કપચીઓ પાથી ડોમર નાખવામાં આવે છે જે પાણી ભરાઈને તૂટી જાય છે। આ રસ્તો 15 થી 20 કિલોમીટર 20 ગામડાને જોડતો રસ્તો છે। 24 કલાક આ રસ્તા પર સાધનો ચાલુ અવર જવર રહે છે, જેથી અમારી એક જ માગ છે કે આ રસ્તો ગવર્મેન્ટ આરસીસી બનાવે
થોડો અધ્ધર લઈ અને પાણી સમસ્યા દૂર કરે તો વારંવાર રસ્તો તૂટતો બંધ થઈ જાય. ઘણા સમયથી આ વેઠાય છે. આ રોડ ઉપરનું મેઇન તો મુખ્ય એક જ છે, દવાખાનું મોટું છે. આવનાર ગરીબ વસ્તીને એક તો પ્રાઇવેટ વાહન ના છૂટકે ઉપયોગ કરવો પડે છે અને તોય તૂટેલા વાહનમાં દર્દી કઈ રીતે લઈ જાય. આ રોડ અઠવાડિયું 10 દિવસમાં પતી જાય. મુખ્ય કારણ શું? પાણીનો ભરાવો, તકલાદી બાંધકામ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થાય અને આરસીસીથી બને. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. વરસાદના પગલે ઊભા પાકના નુકસાનનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં વરસાદને પગલે નુકસાન થયું અને ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રામીણ વિસ્તારનો આ રિપોર્ટ બતાવ્યો હતો, ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા સર્વેના આદેશ પણ અપાયા હતા. અમરેલી જિલ્લાના 22 ગામમાં હાથ ધરાશે સર્વે. તો સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે. ન્યૂઝ 18 અહેવાલ બાદ સરકાર જાગી. રાજ્યના કૃષિ મંત્રીએ ધારાસભ્યને આશ્વાસન આપ્યું છે અને ગામમાં નુકસાન સર્વે કરી સરકાર યોગ્ય સહાય આપશે. તો ધારાસભ્ય ન્યૂઝ 18 ગુજરાતી પોતાની જવાબદારી નિભાવી છે તેવું ધારાસભ્યનું કહેવું છે અને લીલિયા ગામના ખેડૂતોની વ્યથાનો રિપોર્ટ બતાવ્યો હતો અને ત્યારબાદ સરકારે પણ આ વાત જે છે લોકોની માંગણી હતી તે કાને ધરી છે. તે વાવાઝોડા પછી ખેડૂતો માટે મોટી આફત આવી હતી મારા મત વિસ્તાર સાથે અમરેલી જિલ્લા આખામાં, અને ન્યૂઝ 18 મારફત લોક જાગૃતિ કાર્યક્રમના ખેડૂતોને આપણે લોકોએ મળીને પ્રજાને જાગૃત સાથે નેતાઓને પણ જાગૃત કર્યા અને એના ભાગરૂપે આપણી ત્યાં વિસ્તારમાં મુલાકાત થઈ. એટલે ન્યૂઝ 18નો પહેલાં તો આભાર વ્યક્ત કરું છું કે ટીવી મીડિયા મારફત સરકારની આંખ ખુલી, સાથે સાથે અમારી જાગૃતતાના કારણે પણ સરકાર એક્શનમાં આવી અને રાઘવજીભાઈ પટેલ મારફત અધિકારીઓને સૂચના આપીને મારા વિસ્તારનું સર્વે ચાલુ થયું છે. આવનાર 5-7 દિવસમાં વિસ્તારના જે નદી કિનારાના ગામડાઓ જે મેં એને યાદી લખીને મોકલી હતી એમાં સર્વે કરી અને યોગ્ય ઘટતું કરવા માટેની મને ખાતરી આપીશ. અને વાત કરીશું છોટાઉદેપુરના એક અનોખા ગામની. વાત એક એવા ભવ્ય ગામની કે જ્યાંની એકતા અને મહેનત અન્ય ગામો માટે ઉદાહરણરૂપ બન્યા છે. પહાડી અને પથરાળ વિસ્તાર હોવા છતાં પણ આ ગામના લોકો સમસ્યાનું સમાધાન કરી જાણે છે. સમસ્યાનું સમાધાન મહેનત અને એકતામાં રહેલું હોય છે. આ દ્રશ્ય જોઈને કોઈ વિચારી પણ નહીં શકે કે આ ગામ ક્યારેક પાણીની તંગીનો સામનો કરી રહ્યું હશે. જ્યાં જુઓ ત્યાં લીલોતરી અને મબલક પાકથી લહેરાતા ખેતરો ક્યારેક પાણીના અભાવે સૂકા ભટ્ટ હતા. પહાડી અને પથરાળ વિસ્તાર હોવાના કારણે ચોમાસા બાદ પાણીની ભારે સમસ્યા સર્જાતી હતી. જો કે સમસ્યા જ તેનું સમાધાન પણ લઈને આવે છે તે વાતનું ઉદાહરણ છોટાઉદેપુરનું ભેખડિયા ગામ છે. ગુજરાતનું નહીં પરંતુ દેશનું એક દિવ્ય ગ્રામ કવાંટ તાલુકાનું આ જે ભેખડિયા ગામ છે જે દિવ્ય ગામ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ વિસ્તાર ડુંગરાળ અને એ પથરાળ એરિયો છે. આ વિસ્તારની અંદર સિંચાઈ માટેની ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જેને લઈને એનજીઓની મદદ લઈને ગામના લોકોએ શ્રમદાન કરી આ ગામની અંદર 21 જેટલા ચેકડેમો બનાવી દેવામાં આવ્યા છે. આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું ભેખડિયા ગામ જેણે આજે અનેક ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આખરે લોકોએ જ બીડું ઝડપી દીધું અને 1 કે 2 નહીં પરંતુ 21 ચેકડેમો જાત મહેનતથી બનાવી દીધા. આદિવાસી સમુદાયના લોકોની મદદે આવ્યા મનસુખભાઈ સુવાગ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ નજીવા ખર્ચે મજબૂત ચેકડેમો બનાવ્યા. જળ જ્યાં 500 થી 1000 ફૂટમાં પાણી નહોતું મળતું, હવે અહીંયા બોર કુવા અત્યારે ઉભરાઈને જઈ રહ્યા છે. આદિવાસીને ચમત્કાર લાગે છે. વિદ્વાનો એક શબ્દ કાઢ્યો કે રીતસર સ્વર્ગ છે ધરતી ઉપર ભેખડિયામાં ઉતર્યું છે. આવું ચોમાસું પૂરું થતાં જ જે વિસ્તારમાં પાણીનું સ્તર ખૂબ ઊંડું થઈ જતું ત્યાં આજે બોર અને કૂવા ઉભરાઈ રહ્યા છે. જે ખેડૂતો વર્ષમાં માંડ 1 પાક લઈ શકતા તે આજે 3 પાક લઈ રહ્યા છે. જળ ક્રાંતિ કરનારું ભેખડિયા ગામ સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સહેઝબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. જળ ક્રાંતિ કરનારું ભેખડિયા ગામ માત્ર એક બાબત માટે જાણીતું નથી પરંતુ તે ગામે દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બની અને દિવ્ય ગામનો પણ દરજ્જો મેળવ્યો છે. એક વ્યસન માણસનું જીવન બરબાદ કરી શકે છે. ભેખડિયા ગામ પછાત વિસ્તારમાં આવેલું હોવાથી ઘણા દૂષણોનો શિકાર બનેલું હતું. દારૂ, તમાકુ અને બીજા કેટલા વ્યસનોએ આ ગામમાં ઘર કરેલું હતું અને જે કારણે ગામ આખું ગરીબીનો પણ સામનો કરી રહ્યું હતું.
જળક્રાંતિ લાવી ગામ આત્મનિર્ભર તો બન્યું, પરંતુ દૂષણોના કારણે વિકાસની હરણફાળ નહોતું ભરી શકતું. આખરે ફરી એકવાર ગામની એકતા અને સંપ સમસ્યાનું સમાધાન લઈને આવી. ગામ લોકોએ વ્યસન અંગે સર્વે કરાવ્યો અને એના પરિણામ ચોંકાવનારા આવ્યા. અમારા ગામની અંદર દર વર્ષે આ વ્યસન કરનારા લોકોનો અમે સર્વે કર્યું ત્યારે 55 લાખથી વધુ ખર્ચ થતો અમે ગણ્યો અને આજે એનો મને સંપૂર્ણ એનો લાભ મળ્યો. સમાજ સેવક મનસુખ સુવાગ્યાની સલાહથી સંપૂર્ણ ગામે વ્યસન, અંધશ્રદ્ધા અને કુરિવાજોથી દૂર થવાનું નક્કી કર્યું. બદલાવના પગથિયા ખૂબ કપરા હોય છે, પરંતુ ગામ લોકોના દ્રઢ નિશ્ચય સામે ઘર કરી ગયેલા વ્યસનો, અંધશ્રદ્ધા અને કુરિવાજો પણ ટકી ન શક્યા. અમે વ્યસન મુક્ત થવા માટે અમે ઠરાવ કર્યા, ગ્રામ સમિતિ બનાવી અને એની અંદર આજે કોઈ પણ માણસ પાન, પડીકી, મસાલા, માવો, ગુટકા કે દારૂ, તાળી એનાથી સંપૂર્ણ મુક્ત થયા. આખરે ભેખડિયા ગામે એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતનું પહેલું વ્યસન મુક્ત ગામ, જે આજે દિવ્ય ભેખડિયા ગામ તરીકે ઓળખાય છે. જે આદતો આદિવાસી સમુદાયના લોકોના વિકાસને રૂંધતી હતી, તે તમામ આદતોને જડમૂળથી ઉખાડી ફેંકી આ ગામે વિકાસની હરણફાળ ભરી છે. અને આ માટે તેમણે એકતા, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો માર્ગ અપનાવ્યો છે, જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. ભેખડિયા ભારતનું વિશ્વનું પેલું વ્યસન મુક્ત ગામ બન્યું અને વિશ્વનું પેલું દિવ્ય ગ્રામ કે જ્યાં જળ, જમીન, જંગલ, જીવસૃષ્ટિ, જનસમાજની સુરક્ષા અને ઉત્થાન બને છે. આગળ વધીએ તો સોલાર એનર્જી ક્ષેત્રે રિલાયન્સે કર્યું છે વધુ એક હસ્તાંતરણ. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40% હિસ્સો ખરીદ્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીએ શાહપુરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, ખુરશેદ દારૂવાલા અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન લિમિટેડ સાથે 40% હિસ્સો મેળવવામાં નિશ્ચિત કરાર કર્યા છે. અને આ સાથે જ ભારતમાં વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલાર ઉર્જા પૂરી પાડવા માટેની રિલાયન્સની પ્રતિબદ્ધતાને હાંસલ કરવાની પ્રક્રિયાને વેગ મળશે. તો આ ઉપરાંત દેશ બિન પરંપરાગત ઉર્જા ઉદ્યોગના ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બહુચર્ચિત સચિન દીક્ષિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે. બાળકના પિતા સચિનને કોર્ટમાં રજૂ કરાયો હતો અને જેમાં આરોપી સચિન 14 તારીખ સુધી રિમાન્ડ પર મોકલાયો છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપી સચિન રડી પડ્યો હતો અને આ સમગ્ર કેસમાં પોલીસ હવે કયા મુદ્દે તપાસ કરશે એ પણ એટલું જ રસપ્રદ છે, કેમ કે પોલીસે રિમાન્ડ માંગવા માટે કઈ દલીલ કરી હતી, આરોપીએ સૌથી પહેલા કોને જાણ કરી અને તે અંગેની તપાસ પણ બાકી છે. ગુનો આચર્યા બાદ આરોપીએ વાહન બદલ્યું હતું અને જેનું કારણ તપાસનું બાકી છે. આ ઉપરાંત ફોનમાંથી કોલ ડિટેલ્સ મેળવવાની પણ બાકી છે. શું આરોપીને કોઈએ આશરો આપ્યો કે કેમ તેની તપાસ પણ થઈ શકે છે. આજરોજ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા. નામદાર કોર્ટ શ્રી JN પાટીલ સાહેબ, છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એમને રજૂ કરેલા. એમણે સાંભળીને 14 તારીખ બપોરે 2 વાગ્યા સુધીના આરોપી સચિન દીક્ષિતના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ બાબતે હજી એની આખી તપાસ કરવાની છે કે ભાઈ એની પત્નીને જે બરોડામાં શું ઝઘડા થયેલા, એને કાવતરું શું કરેલું, કોને કોને ગુનો આચર્યા પછી મળેલો, એ પહેલાં કોની સાથે વાત કરી, બાળકને લઈને બરોડાથી અહીંયા આવ્યો તો આખો રૂટ કયો હતો, ક્યાં ઊભો રહ્યો હતો, એ બધા સાક્ષી પુરાવા તપાસવાના છે. કોટા, રાજસ્થાન પણ એને શું તપાસ બાકી છે. યુપી જવાની જરૂર પડે તો યુપી પણ જવાનું. આ બધા મુદ્દા, એનો મોબાઈલ હજી કબજે કરવાનો, CCTV કબજે કરવાના છે. સાક્ષી પુરાવા હજી સ્વતંત્ર સાહેબના નિવેદનો લેવાના છે. બોપોલ તપાસ બાકી છે, એ કરવાની. આ બધા મુદ્દાઓમાં કરીને SS પવાર સાહેબ, SOG PI ગાંધીનગર પોલીસ ઇન્સ્પેક્ટરે રજૂઆત કરેલી અને કોર્ટે માન્ય રાખી માનની JN પટેલ સાહેબે એ રિમાન્ડ મંજૂર કરેલ છે 14 તારીખ સુધી બપોરે 2 વાગ્યા સુધી.
તો સચિન દીક્ષિતના વકીલ તરીકે કોઈ રહેવા તૈયાર નથી અને ઘટનાને ધ્યાને રાખીને કોઈ વકીલ તૈયાર નથી. મફત કાનૂની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવાય છે. અને જ્યારે આપણે પણ માતા પિતા બાળકોના છીએ, જ્યારે આવડું નાનું બાળક જ્યારે મોટું થશે તેનું કોણ, આ એક મૂંઝવતો પ્રશ્ન છે. એના માટે બધા લાગણી છે કે ગાંધીનગરના બાર એસોસિએશનના વકીલો આરોપીના તરફે હાજર ના રહે. તો આવો હવે જોઈએ કે મૃતક હિનાના પિતાએ શું કહ્યું. મારી છોકરીના જે અપરાધી જેની ખૂન કર્યું છે અને મોટામાં મોટી સજા મળે એવો તમે મીડિયા વાળા કરો કઈક કોશિશ, તાકે તમારું ભગવાન ભલું કરે, સારું. હવે ભલું કરે, માલિક માતાજી બધા ભલું કરે. એની તો ધરપકડ પોલીસે કરી લીધી છે, ઇન્વેસ્ટિગેશન ચાલે છે. તમે શું સજાની માંગ કરો છો? કેમ કે હવે સજા ઉપર વાત આવશે. માંગ હું મેજિસ્ટર કે નથી કોઈ જાજો ભણો, હું અંગૂઠા છાપ થમ્સઅપ માણસ છું. મહેંદી હત્યા કેસમાં આરોપી સચિન પોલીસ કસ્ટડીમાં છે. ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડા સાથે ખાસ વાતચીત થઈ અને હવે કેસનું પંચનામું કરી રીકન્સ્ટ્રક્શન કરાશે. તો આરોપી સચિને હત્યા બાદ શું કર્યું તેની માહિતી આપી. આરોપી બાળકને ગાંધીનગરમાં તરછોડી ઘરે ગયો હતો. ગાંધીનગરમાં પોતાની પત્ની સાથે મોલમાં શોપિંગ માટે પણ ગયો હતો. સચિન શોપિંગ કરી રાજસ્થાન તરફ રવાના થયો હતો. સચિને હત્યા કરી અને મૃતદેહને ઠેકાણે પાડવાનું પ્લાનિંગ કર્યું હતું. મૃતદેહને કારમાં લઈ જવાનો હતો પરંતુ શક્ય ન બન્યું. આરોપી સચિન હાલ ડિપ્રેશનમાં આવી ગયો છે. તો સતત સવાલોનો મારો થઈ રહ્યો છે પોલીસ તરફથી અને હવે તે ડિપ્રેશનમાં આવી ગયો છે. તો એક બાબત એ સામે આવી છે કે તે જે મૃતદેહ હતો મહેંદી ઉર્ફે હિનાનો, તે મૃતદેહને તે ગાડીમાં જ લઈ જવાનો હતો પરંતુ તે શક્ય ન બન્યું અને બાળકને લઈને નીકળી ગયો અને પેથાપુરમાં મૂકીને ફરાર થઈ ગયો. તેણે તેની પત્ની સાથે શોપિંગ પણ કર્યું હતું મોલમાં. આરોપી સચિન હાલ રિમાન્ડ ઉપર છે, પોલીસ કસ્ટડીમાં છે. કયા પ્રકારની તપાસ કરવામાં આવશે તેને લઈને ગાંધીનગર એસપી મયુર ચાવડા સાથે જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. સર, કયા કયા મુદ્દાઓની તપાસ બાકી છે અને હવે આગામી દિવસમાં કઈ તપાસ કરવામાં આવશે? આજે નામદાર કોર્ટે 14 તારીખ સુધીના અમને રિમાન્ડ આપ્યા છે. આ રિમાન્ડ મળ્યા એમાં જે અમારી રિમાન્ડની અરજી હતી એમાં મેઇન મુદ્દા હતું કે અમારે રિકન્સ્ટ્રક્શન કરવું છે. કઈ રીતે આ બાળકને ત્યાંથી અહીંયા લઈ આવ્યો, આ બાળક કઈ રીતે મોટું કરવામાં આવ્યો, ક્યાં એની પેદાઈશ થઈ, બાળકને મૂક્યા પછી એ કઈ રીતે જતો રહ્યો, આ રિલેટેડ જે ગુનો દાખલ કર્યો છે તમામ પ્રકારના પુરાવા ભેગા કરવા માટે અમારી ટીમ હાલ રિમાન્ડ મળ્યા પછી તપાસમાં લાગી ગઈ છે. સર, માત્ર સચિનના ડીએનએ સેમ્પલ લેવા છે, બાળકના બાકી છે કે એવું કંઈ? ડીએનએ સેમ્પલ બાબતે શું વિગત? ડીએનએ સેમ્પલ બંનેના થઈ ગયા છે અને એની ચકાસણી કર્યા બાદ જ જે રિપોર્ટ આવશે એના આધારે આગળ આપણે બ્રીફ કરશું. આશરે કેટલા સમયમાં રિપોર્ટ આવતો હોય? અંદાજે જે 7 દિવસનો ટાઈમ હોય છે, પણ અમે રિક્વેસ્ટ કરીને આ રિપોર્ટ વહેલો મળે એવા પ્રયત્ન પણ કરવાના છીએ. રિમાન્ડની માંગણી દરમિયાન એવી એક વાત હતી કે આરોપી તપાસમાં સહાય નથી આપતો. કયા કયા એવા મુદ્દાઓ છે જેના જવાબ હજુ સુધી પોલીસને નથી મળ્યા અને તે જવાબ હવે પોલીસને શોધવાના છે? જ્યાં આરોપીને ગઈકાલે સવારે અહીંયા લઈ આવ્યા બાદ ધીરે ધીરે જે રીતે આખા બનાવો એક પછી એક આગળ આવ્યા છે એ પ્રમાણે એવું માનવાનું થાય છે કે ધીરે ધીરે આરોપી ઘણી બધી કબૂલાત કરી રહ્યો છે. આના માટે થોડો સમયની જરૂરિયાત છે અમારી તપાસ ટીમને. એટલે રિમાન્ડના જે મુદ્દા હતા એમાં અમે એવું લખેલું હતું કે તપાસમાં સહકાર આપે ને લાંબા સમય સુધી જો અમારી પાસે રહે તો આ કઈ રીતે આખી કોન્સ્પિરસી થઈ બાળકને ડ્રોપ કરવાની અને એના ડ્રોપ કર્યા પછી ભાગી જવાની, જે અમારો ગુનો દાખલ છે પેથાપુર પોલીસ સ્ટેશનમાં, એની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રિમાન્ડ માંગ્યા છે. વડોદરા ટીમ તેને લઈને ગઈ હતી સચિનને, ત્યાં આગળ શું તપાસ કરવામાં આવી, ત્યાં તેને શું હકીકત કબૂલી અને અત્યારે સચિનને ગઈકાલ રાતથી જ્યારે અમદાવાદ ગાંધીનગર લાવવામાં આવે છે ત્યારથી તેની હાલત શું છે? દુઃખમાં છે, ડિપ્રેશનમાં છે, તેને કોઈ અફસોસ છે કે કેમ, શું એની હાલત છે? આખું પોલીસ અને મીડિયા મારફતે જે આખી એની જાહેરાત થઈ ગઈ છે અને બાળક મળ્યું છે અને બાળક કોનું છે એ ખુલ્યા પછી સ્વાભાવિક છે કે એને અલગ અલગ પ્રકારના વિચાર આવી રહ્યા છે, ડિપ્રેશનમાં પણ છે અને એ અલગ અલગ પ્રકારનું રિએક્શન કરી રહ્યા છે. પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે એણે જે મર્ડર કર્યું છે એ બાબતે હાલ પૂરતું એનું ઇન્વેસ્ટિગેશન વડોદરા સિટીમાં ચાલી રહ્યું છે. એટલે એ ઇન્વેસ્ટિગેશનની ડિટેલ ત્યાંથી મળી શકશે. પણ હા, આરોપી અલગ અલગ પ્રકારે અલગ અલગ હકીકત જણાવી છે એટલે સંપૂર્ણ રીતે ભરોસો કરવા પાત્ર થતો નથી. એટલે આ રિમાન્ડ મળ્યા છે ને રિમાન્ડમાં અમને અપેક્ષા છે કે અમારો જે ગુનો દાખલ થયેલો છે બાળકને ત્વજવાનો, એ બાબતે અમે બધા ડિટેલ પુરાવા ભેગા કરી છે ને ઇન્વેસ્ટિગેશનને પ્રોપર કરશું. આજે તેણે જે મહેંદીનું મર્ડર કર્યું, તો એ જે મર્ડર કર્યું ત્યારબાદ તેણે લાશ જે છે તે લાશ રસોડામાં જ મૂકવાનો હતો કે બહાર ક્યાંય લઈ જવાનો હતો, એવું કંઈ એનું પ્લાનિંગ હતું? એની પ્રાથમિક પૂછપરછમાં એ લાશ ડિસ્પોઝ કરવાની પણ એની તૈયારી હતી. પણ એ બાબતે હવે વધુ વડોદરામાં જે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે
એ લોકો જે ઇન્વેસ્ટિગેશનમાં કાઢશે એ મળી આવશે. છેલ્લો સવાલ, જે સચિન છે, સચિનના પરિવારની શું હાલત છે? તે લોકોને અફસોસ છે, દુઃખ છે, અત્યારે શું હાલત છે તે લોકોની? સ્વાભાવિક રીતે આ બનાવ બન્યા પછી ઘણા બધા આઘાતમાં છે. અમારા દ્વારા એ લોકોના સ્ટેટમેન્ટ પણ લેવાઈ રહ્યા છે. એની સાથે સાથે ગાંધીનગર પોલીસની જીવન આસ્થા હેલ્પલાઇન છે, જે કાઉન્સિલિંગ હેલ્પલાઇન છે, તો એના વાઇફ, એના મધર, એના ફાધર, આ ત્રણેય લોકોને અમારી ટીમ કાઉન્સિલ કરી રહી છે અને એ લોકોને નોર્મલ કરીને એ લોકો પાસે બી જો કોઈ એવિડન્સ જે તપાસમાં મદદરૂપ થાય એ મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે. બિલકુલ, તો આ હતા એસપી મયુર ચાવડા કે જેઓનું જણાવવું છે કે આ સમગ્ર કેસની તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. બીજી તરફ વાત કરવામાં તો આરોપી સચિન છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક તપાસમાં સહાય નહોતો આપતો, જેના માટે થઈને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે આરોપી સચિન છે, સચિન પરિવારજનો છે, તે લોકોને એક ગુસ્સો છે. તે લોકોને ગુસ્સો એ વાતનો છે કે તેમના પુત્રએ આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો. બીજી એક મહત્વની વાત એ પણ સામે આવી છે કે આરોપી સચિન છે તેણે જે મહેંદી છે તે મહેંદીનું મર્ડર કર્યું અને ત્યારબાદ તે લાશ જે છે તે ગાડીમાં લઈને નીકળવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક સમહાવ તે નીકળી ન શક્યો અને તેના માટેથી અને આ લાશ છે તે તેને રસોડામાં મૂકી દીધી હતી. આ પ્રકારની માહિતીઓ છે તે અત્યારે પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારે આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન પોલીસ તમામ પુરાવો એકત્રિત કરી અને જે બાળક ત્યજી દેવાનો ગુનો છે તેમાં વધુ તપાસ હાથ ધરશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે હરમેશ શુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકવા માટે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવાઈ રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રના અહેમદનગરમાં કેટલીક જગ્યાએ મહિલાઓ રસી નહોતી લઈ શકતી અને જેને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે ત્યાં એક નવી પહેલ શરૂ કરી છે, જેની સફળતાનો અર્થ છે 100% રસીકરણની ગેરંટી. महामारी इंसान का ना रूप रंग देखती है, ना वो पुरुष और महिलाओं में फर्क करती है और ना ही देखती है अमीरी और गरीबी का फर्क. ये बात अब लोगों को अच्छे से समझ आ गई है. बावजूद इसके महाराष्ट्र के अहमदनगर में महिलाओं के वैक्सीनेशन का ग्राफ काफी वक्त से अटका पड़ा था, जिसके बाद स्वास्थ्य विभाग की टीम ने पड़ताल की तो पता चला कि घर के काम बोझ और बाकी समय खेतों में मजदूरी करने के चलते महिलाओं के पास वैक्सीनेशन के लिए वक्त ही नहीं होता, इसलिए वो टीका नहीं ले पाती. जिसके बाद अब स्वास्थ्य विभाग की टीम ने सिर्फ महिलाओं के लिए स्पेशल वैक्सीनेशन ड्राइव शुरू किया है और इसकी शुरुआत सावल विहीर जैसे इस छोटे से कस्बे से की गई है. देहाती मजदूर है, किसान महिलाएं हैं, जो रोजंदारी पे खेतों में काम के लिए जाते हैं वो भी महिलाएं हैं, और जो जॉब करती है और बाकी की महिलाएं भी यहाँ पे आके उन्होंने वैक्सीनेशन लिया है. दरअसल महाराष्ट्र के इस इलाके में महिलाएं घर के साथ साथ बाहर की भी जिम्मेदारी उठाती हैं, जिसके चलते एक तो उन्हें टीका लेने के लिए वक्त नहीं मिलता और दूसरी तरफ खेतों में मजदूरी के पैसे कटने के डर से वो छुट्टी नहीं लेती. उस पर रही सही कसर वैक्सीन के बारे में फैली अफवाहों के डर से है. लेकिन जब सावल विहीर स्वास्थ्य केंद्र के प्रमुख डॉक्टर श्रीधर गागरे ने इन महिलाओं का वैक्सीनेशन करने का बीड़ा उठाया, तो अब धीरे धीरे महिलाओं के दिल से डर भी निकल रहा है और अब महिलाएं टीका लेने के लिए आगे भी आ रही हैं. मुझे वैक्सीन लेने से डर लगता था, लेकिन मेरे परिवार की जिम्मेदारी मेरे ऊपर थी, इसलिए मैंने वैक्सीन ली. इसमें डरने की कोई बात नहीं. अहमदनगर जिले के सावलीवीर इस छोटे से कस्बे में महिलाओं का वैक्सीनेशन कराया जाता है. कस्बा बिल्कुल छोटा है, गांव छोटा है, लेकिन उसका कार्य बहुत बड़ा है, जो महिलाओं की वैक्सीनेशन में प्राथमिकता दर्शाता है. सभी मजदूर महिलाएं, जो किसान महिलाएं हैं, देहाती महिलाएं, इनको इकट्ठा करते हुए उनका वैक्सीनेशन कराता है. हालांकि महिलाएं वैक्सीनेशन से डरती है, लेकिन यहाँ के कर्मचारी डॉक्टर उनको वैक्सीनेशन कराने के लिए प्रोत्साहित करते हैं, जो कि अपने आप में एक बड़ी बात है. सुनील दबंगे, न्यूज़ 18, अहमदनगर. टीका लगा,